સામાન્ય લોકોના ખિસ્સા ખંખેરવા માટે સાયબર ઠગને એપીકે ફાઇલ પૂરી પાડતો આરોપી ઝડપાયો છે. ફક્ત 11 ધોરણનો અભ્યાસ કરતો આ 18 વર્ષીય આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ જે આરોપી છે તે યુટ્યુબમાં વિડીયો જોઈ એઆઈના માધ્યમથી એપીકે ફાઇલ બનાવતો અને તે સાયબર ઠગને પૂરી પાડતો હતો. હવે આખું ષડયંત્ર શું છે તે આપને બતાવવું છે ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. સાયબર ઠગાઈ આચરતી ટોળકી ઓનલાઈન ગેમિંગ, રોકાણ અને ડિજિટલ અરેસ્ટનો ભય બતાવી લોકોને છેતરીને પૈસા પડાવે છે. આ ઠગાઈ આચરતી જામતારા ગેંગને બોગસ એપીકે ફાઇલ તૈયાર કરી અને મોકલતા માસ્ટર માઇન્ડને સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. સુરતના અડાજણ વિસ્તારના વૃદ્ધે વેપારીની સાથે થયેલી 5 લાખ રૂપિયાની ઠગાઈના કેસમાં પોલીસે તપાસ હાથ ધરી અને ગણતરીના દિવસોમાં મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી રોહિત શાક્યને ઝડપી લીધો. 18 વર્ષીય રોહિત શાક્યએ ફેક એપીકે ફાઇલ તૈયાર કર્યું હતું. તેણે યુટ્યુબમાં જોયા બાદ એઆઈની મદદથી એપીકે ફાઇલ બનાવી હતી. ધોરણ 11 સુધીનો જ અભ્યાસ કરનાર રોહિતે પોલીસની પૂછપરછમાં અત્યાર સુધીમાં 121 જેટલી નકલી એપીકે ફાઇલ બનાવ્યાનું કબૂલ્યું. રોહિત શાક્યએ બનાવેલી આરટીઓ ચલણ, વિવિધ બેંક, ડીમાર્ટ અને ઝેપ્ટો સહિતની બોગસ એપીકે ફાઇલથી અનેક લોકો પાસેથી 64.38 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. રોહિત નકલી એપીકે ફાઇલ જામતારા ગેંગને 1 મહિનાના 10 થી 15 હજારમાં વેચતો હતો. જો મહિના પછી ઠગ ગેંગને ફરી ઉપયોગ કરવો હોય તો અલગથી રિન્યુઅલ ચાર્જ પણ વસૂલતો હતો. જામતારા ગેંગના સભ્યો ટેલિગ્રામ કે વોટ્સઅપ થકી નકલી એપીકે ફાઇલને વાયરલ કરતા હતા. જો કોઈ ભૂલથી મોબાઈલ ફોન ઉપર એપીકે ફાઇલ ક્લિક કરે તો ફોનનો એક્સેસ ઠગ ગેંગને મળી જતો હતો. પછી તે વ્યક્તિના બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ કે વિવિધ પેમેન્ટ એપથી ઠગ ટોળકીના સભ્યો પૈસા સેરવી લેતા. સુરત સાયબર ક્રાઇમના વરિષ્ઠ અધિકારીઓએ રોહિત શાક્ય પાસેથી મળેલા 2 મોબાઈલ ફોન અને 9 લેપટોપની વધુ તપાસ હાથ ધરી છે. આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસની તપાસમાં ભોગ બનનારા લોકો અને ઠગાઈના આંકડા અંગેની વધુ વિગતો મળી શકે છે. સાયબર ક્રાઇમના ચુનિંદા અધિકારીઓ અને આપણા આઈટી કન્સલ્ટન્ટ એમણે કામે લાગેલા હતા અને સતત 10 દિવસ સુધી વર્કઆઉટ કરીને આ પીએનબી 1.apk ફાઇલના ડેવલપર સુધી ટેકનિકલ વર્કઆઉટ કરીને પહોંચી ગયા હતા. અને ત્યારબાદ સાયબર ક્રાઇમના અધિકારીઓની એક આખી ટીમ ઉત્તર પ્રદેશ રવાના થઈ હતી અને ઉત્તર પ્રદેશ અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી કાનપુરથી આ ફાઇલ ડેવલપ કરનાર ડેવલપરને પકડી પાડવામાં આવ્યો છે. આ ડેવલપરનું નામ રોહિત વિરેન્દ્રસિંહ શાક્ય છે. આ ડેવલપરની ઉંમર ફક્ત 18 વર્ષ અને 6 મહિના છે અને એ 11મું ધોરણ પાસ છે. ડેવલપર મૂળ ઉત્તર પ્રદેશનો જ રહેવાસી છે અને આશ્ચર્યની વાત એ છે કે ફક્ત 16 વર્ષની ઉંમરથી સતત છેલ્લા 2 વર્ષથી એપીકે ફાઇલ ડેવલપ જે અલગ અલગ દેશના અલગ અલગ સાયબર ક્રિમિનલ્સને એપીકે ફાઇલનું સાયબર ક્રાઇમ એ મોડસ ઓપરેન્ડી સાયબર ક્રાઇમ કરવા માટે એપીકે ફાઇલ ડેવલપ કરી આપે છે. રોહિત શાક્ય બેંકના નામનો લોગો અને આઇકોન એટલી હદે સમાન રાખતો કે કોઈ પણ તેને બેંકની એપ માની અને વિગતો ભરી લેતા હતા. જામતારા ગેંગના સભ્યો ઠગાઈના પૈસા કમિશનથી મેળવેલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. પછી ગેંગના અન્ય સાગરીતોની મદદથી તે પૈસા મુખ્ય વ્યક્તિના એકાઉન્ટમાં કેશ ડિપોઝિટ મશીન મારફતે જમા કરાવી બધાને કમિશન વેચી લેતા હતા. ધોરણ 11 પાસ રોહિત શાક્ય 121 જેટલી નકલી એપીકે ફાઇલ બનાવી દેશભરના સાયબર ઠગને વેચી ચૂક્યો છે. આ 121 ફાઇલ સાયબર ક્રિમિનલ્સે ટોટલ મળીને 21,672 અલગ અલગ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટમાં મોકલી આપેલી છે. એટલે કહી શકાય કે 22,000 જેટલા લોકોના એપીકે ફાઇલના સાયબર ક્રાઇમ કરવા માટે મોકલી આપવામાં આવી હતી અને જેમાં આ એપીકે ફાઇલ થ્રુ ટોટલ 6,164 લોકોએ એપીકે ફાઇલ ડાઉનલોડ કરી હતી અને જેના કારણે એટલા લોકોનો ડેટા સાયબર ક્રિમિનલ્સને તાત્કાલિક એક્સેસ થઈ ગયો હતો મોબાઈલ ડેટાનો. કુલ મળીને 2,928 લોકો આ એપીકે ફાઇલ્સ થ્રુ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે, જેમના બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શનો થઈ ગયા છે, જેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. અત્યાર સુધી તપાસમાં એ જાણવા મળ્યું છે કે કુલ મળીને આ 121 એપીકે ફાઇલ થ્રુ
54,000 બેંક ટ્રાન્ઝેક્શનો સાયબર ક્રાઇમના થયા છે અને આ 54,000 બેંક ટ્રાન્ઝેક્શનોમાં કુલ 64 કરોડ 50 લાખ રૂપિયાનું સાયબર ક્રાઇમ થયેલું છે. સુરત સાયબર ક્રાઇમે રોહિત શાક્યની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રોહિતે કેમ્પા અને ફેડલરના નામે બનાવેલી 2 એપીકે ફાઇલ હજુ તાજી છે, એટલે કે એક પણ મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ ન થઈ હોવાથી સાયબર ફ્રોડ થયાનું સામે આવ્યું નથી. રોહિત શાક્યએ જામતારા ગેંગની જરૂરિયાત મુજબ 2 એન્ડ્રોઈડ એપીકે ફાઇલ તૈયાર કરી હતી. આ સાયબર ઠગ ગેંગ સાથે સંકળાયેલા અન્ય ટેકનિકલ સાથીદારો અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે. આ સાયબર ઠગાઈના રેકેટની કડીઓ દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલી હોવાની આશંકા છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.